ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો પ્રારંભ થયો। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં પ્રારંભ થયો। ભારતના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ફેરમાં જોડાયા। વિદેશના 900થી પણ વધારે એક્ઝિબિટર્સે ભાગ લીધો। 6 થી 8 ઓગસ્ટ દરમિયાન ચાલશે ટ્રાવેલ એન્ડ ટુરિઝમનો આ ફેર। ભારત અને વિદેશના પ્રવાસન બોર્ડ એક સાથે જોડાશે। ખાનગી કંપનીઓ અને એરલાઇન્સ પણ એક સાથે જોડાશે। મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં પ્રારંભ થયો। દ્રશ્યો ગાંધીનગરના, જ્યાં ભારતના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ ફેરમાં જોડાયા છે। વિદેશના 900થી પણ વધારે એક્ઝિબિટર્સે આ ટ્રાવેલ અને ટુરિઝમ ફેરમાં ભાગ લીધો છે। 6 થી 8 ઓગસ્ટ દરમિયાન ચાલશે ટ્રાવેલ એન્ડ ટુરિઝમનો આ ફેર। ખાસ કરીને વિદેશના 900થી પણ વધારે એક્ઝિબિટર્સે ભાગ લીધો છે। ખાસ કરીને ભારત અને વિદેશના પ્રવાસન બોર્ડ એક સાથે જોડાશે। ખાનગી કંપનીઓ અને એરલાઇન્સ પણ એક સાથે જોડાશે। મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે। ભારતના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ ફેરમાં જોડાયા છે અને ખાસ કરીને વિદેશના 900થી પણ વધુ એક્ઝિબિટર્સ છે તે પણ આમાં ભાગ લઈ રહ્યા છે। આદાન પ્રદાન કરવામાં આવશે એકબીજાની, કહી શકાય કે જે પોલિસીઝ છે તેનું। 6 થી 8 ઓગસ્ટ દરમિયાન ચાલશે આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર। ખાસ કરીને ભારત અને વિદેશના પ્રવાસન બોર્ડ એક સાથે જોડાશે।